નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મોટો ઝટકો। 1 નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનો બંધ। પડતર માંગોને લઈને દુકાનધારકો વિતરણ કરવાથી અળગા રહેશે। સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે। જોકે ગુજરાતમાં આશરે 17,000 સસ્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓના વિરોધમાં 1 નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। ફેર પ્રાઇસ એસોસિએશન દુકાનદારોએ 1.5 વર્ષ પહેલાં સરકારે આપેલી ખાતરીઓનો અમલ ન થતાં અને વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં અસહકારનું આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે। તેમની મુખ્ય માંગણીઓમાં છેલ્લા 4 વર્ષથી કમિશન ન વધારવાનો મુદ્દો પણ છે। જોકે સરકાર નહીં જાગે ત્યાં સુધી દુકાનો બંધ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂતો પાક સાચવી લેજો। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી। રાજ્યમાં 25 અને 26 ઓક્ટોબરે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાય છે। જોકે ખેડૂતોને પાક સાચવી લેવા પણ સૂચના આપવામાં આવી છે। બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર। 1 નવેમ્બરથી બેંકનો મહત્વનો નિયમ બદલાશે। જો તમે તમારા બેંક ખાતામાં ફક્ત એક જ નોમિની ઉમેર્યો છે તો હવે તમારી પાસે 4 સુધી નોમિની કરવાની તક પણ હશે। નોમિની એટલે વારસદાર। સરકાર 1 નવેમ્બર 2025થી બેંક ખાતાઓમાં નોમિની અંગે નવા નિયમો લાગુ કરી રહી છે। આ ફેરફાર ગ્રાહકોને માત્ર વધુ સુગમતા પ્રદાન કરશે નહીં, પરંતુ કટોકટીની સ્થિતિમાં દાવાની પતાવટને પણ સરળ અને વધુ પારદર્શક બનાવાશે। હાલ બેંક ખાતા કે લોકર માટે માત્ર 1 કે 2 વ્યક્તિઓને નોમિની બનાવવાનો વિકલ્પ હતો, પરંતુ નવા નિયમ હેઠળ ગ્રાહકો એકસાથે અથવા તો ક્રમ મુજબ 4 વ્યક્તિઓને નોમિની રાખી શકશે। સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વની અપડેટ। ₹26,650 સુધીનો ઘટાડો। સોના અને ચાંદીના ભાવ સતત વધારા પછી હવે ઘટવા લાગ્યા છે। IBGA વેબસાઇટ અનુસાર ગુરુવારે ચાંદીના ભાવ ₹1,051 ઘટીને ₹1,51,450 પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે। 14 ઓક્ટોબરથી ભાવ ₹26,650 સુધી ઘટી ગયો છે। આ દરમિયાન 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹553 ઘટીને ₹1,23,356 થયો છે। પાક નુકસાનીને લઈને ખેડૂતો માટે સહાય જાહેર। ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાન માટે 5 જિલ્લાના 18 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાયત ચૂકવવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું હતું, જેમાં 18 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। જેમાં કયા જિલ્લામાં સહાય મળવાપાત્ર થશે એના વિશે વાત કરીએ તો જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ અને થરાદ આ જિલ્લાના 18 તાલુકાના ખેડૂતોને વળતર આપવામાં આવશે। જોકે આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓના ખેડૂતોને પણ પાક પાકી ગયો ત્યારે વરસાદ થયો તેના કારણે પણ નુકસાન થયું છે। જોકે તેઓને આ સહાય મળવાપાત્ર રહેશે નહીં, કારણ કે તેઓ માટે આ સહાય જાહેર નથી કરાઈ। કેટલી સહાય મળવાપાત્ર થશે એના વિશે વાત કરીએ તો બિનપિયત ખેતી પાકમાં 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹12,000ની સહાય આપવામાં આવશે, જ્યારે પિયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય, બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹27,500ની સહાય આપવામાં આવશે।
જોકે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીની સુધારણા કામગીરી માટે પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જોકે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને વધુ ફાયદાકારક આ સહાય પેકેજ થશે. જોકે સૌરાષ્ટ્રના જિલ્લાના ખેડૂતોને મોટાભાગે નુકસાન જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ભર શિયાળે ચોમાસું જામશે, અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે લોકોની ચિંતા વધારતી આગાહી કરી છે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાય છે. થોડા દિવસોમાં સિસ્ટમ તોફાનમાં પરિવર્તિત થશે. ઓક્ટોબર મહિનાના અંતથી 3 નવેમ્બર સુધી વરસાદ પડશે. જોકે ગુજરાતમાં સમગ્ર વિસ્તારોમાં માવઠાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. ખેડૂત દીઠ 250 મણ મગફળીની ખરીદી કરવા આમ આદમી પાર્ટીની માંગણી. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ચિંતા છે. આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે સરકારે ખેડૂત પાસેથી ઓછામાં ઓછા 250 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ અને ભાવ ફેર આપવો જોઈએ. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના મળતિયાઓ ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટે છે. જો માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. રજિસ્ટ્રેશન વિનાની હોસ્પિટલોને કડક આદેશ. ગુજરાત સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ શરૂ કરતા રાજ્યમાં અત્યાર સુધીમાં 37,856 હોસ્પિટલો અને ક્લિનિક્સની નોંધણી થઈ છે. જોકે હજુ 15,000 જેટલા ક્લિનિક્સનું રજિસ્ટ્રેશન બાકી છે. દિવાળીની રજાઓ પછી આરોગ્ય વિભાગ બાકી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ઝુંબેશ શરૂ કરશે. રજિસ્ટ્રેશનની વિના ચાલતી હોસ્પિટલો અને ક્લિનિક્સની યાદી તૈયાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. લાભ પાંચમ આસપાસ કડાકા ભડાકા સાથે વરસાદના એંધાણ. અથ્રિયા શેટ્ટીની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અથ્રિયા શેટ્ટીએ જાહેર કરેલા ડિપ્રેશનનો સંભવિત ટ્રેક ખેડૂતોની ચિંતા વધારનારો છે. કારણ કે આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ વધી રહી છે. એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની ઘણી નજીક પહોંચી શકે છે. અથ્રિયા શેટ્ટીએ ગઈકાલે બપોરે 12 વાગ્યે જાહેર કરેલા અપડેટ પ્રમાણે આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે. આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન પણ બની શકે છે. 26 અને 27 ઓક્ટોબર આસપાસ તે દિશા બદલીને ફંટાશે. જોકે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત તેમજ મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે. જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશનના રૂપમાં જ રહેવાનું અથ્રિયા શેટ્ટીનું પણ અનુમાન છે. જેને કારણે લાભ પાંચમ આસપાસ ગુજરાતના કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ તેઓએ વ્યક્ત કરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.